टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ બાજુ પાટણમાં રેગિંગ કરનારા જે રાક્ષસો હતા એ રિમાન્ડ પર છે। કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। 5 જેટલા મુદ્દાઓને લઈને પોલીસે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ વિદ્યાર્થીનું મોત થયું હતું અને આ સમગ્ર મામલે જે આરોપીઓ છે એ હવે રિમાન્ડ પર છે। વધુ વિગતો સાથે પાટણથી સંવાદદાતા ભાવેશ આપણી સાથે જોડાયા છે ફોન લાઈન ઉપર। ભાવેશ, આજે આરોપીઓ હતા એમના રિમાન્ડ માંગવામાં આવ્યા, એક દિવસના રિમાન્ડની મંજૂરી પણ આપી દેવામાં આવી રહી છે, શું વિગતો છે? ચોક્કસ એમ જણાવી દઉં કે જે ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોતને મામલે આજે જે 15 જેટલા આરોપીઓની બારિશના પોલીસે જે ધરપકડ કરી હતી અને ધરપકડ બાદ આજે સાંજે કોર્ટના અંદર 15 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે લગભગ 5 જેટલા મુદ્દાઓને ધ્યાનમાં લઈને 3 દિવસના રિમાન્ડની માંગણી કરી, જેમાં સાક્ષી અધિનિયમન કાયદા અન્વયે સંયોગી પુરાવા એકત્ર કરવા તેમજ પોલીસે મોબાઈલ કબજે કરવા તથા ભૂતકાળમાં આ વિદ્યાર્થીઓ દ્વારા કોઈ અન્ય વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું છે કે નહીં તે મુદ્દાઓને ધ્યાને રાખીને 5 દિવસના રિમાન્ડ માંગ્યા, 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ બંને પક્ષોના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તમામ આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જી, અને તમામ આરોપીઓને હાલ તો બારિશના પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા છે। બિલકુલ, આભાર ભાવેશ વિગતો આપવા માટે।